તઈ હા પાણી લઈને આવો બોન લાવું 50 કલાકે આવશે એક કીધે તો કોઈ આવતી જ નહીં કે ચેવી બહુ લાયા 500 બીમા પાડવાની તમન વાપરતા નહીં તમારી રોટલી કરતી રોટલી કરતી હતી તે ના નાતી અને પેલા આવા મોમાં તો શીરો બીરો બનાવ નહીં બનાવો મોકા પણ હું કરો પણ ના ના હાથ ભાગી કે હા કે હું ના ના તે આજુ કે આ મારી સાડી પલાળી ફૂલ ઉશો આવે હર્ષેલા તારે વરી તમે તો નકામ ના હો નકામ ના શીખા ચમ મારો છોકરો આવું ઉપાડીને લઈ આવ્યો હોય તાણે કંટાળી ગઈ છું આ વોપથી કીધું તું પેલા ના કે પેલા સોમલાના તો પેલી એમની બુનની છોકરી હતી એક નંબર કોમની તો ચેવી હોશિયાર અને આ લાયો રોલું એક નંબરનું રોલું લાયો હો માં બોલો પેટમાં બહુ દુખાય છે તે શું કરીએ પેટમાં દુખાય તા કોમ કરો છોના મોના બધું જે તે ખાવું પેલું શીખા હું આવા પેલું બચુરિયમ ફંચુરિયમ શીખા હું આવા અને એવું બધું ખાવા જવું પાછા પરમ દિવસે તો પેલા મેથીન ભજીયા મંગાયા હતા લો દુખાય તાર બધું દુખાય ખાવામાં ફોન રાખતા નહીં ને તે વરી કેટલી વાર કીધું અલે માં બોલો આ મમ્મા ઘેરથી ફોન આવ્યો કે પેટમાં દુખાય એટલે તમે આવી ગયા દોડીને હોય ફોન આવ્યો એટલે તરત જ તે આવી જાવ પણ ઈ તો રોવાનું હોય એને તો પલ્લે કોક થાય એટલે દવાખાને પલ્લે કોઈ પૈસા ભર્યા દવાખાનાના એક તમે દવાખાને જાઓ એટલે સીધા 200-300 રૂપિયા લઈ લો પણ મોદું માણસ હોય તો દવાખાને તો લઈ જ જવું પડે અરે એવું તો છે મોદી લઈને આવતા આખા વરમ એકેવાર હાજી જ નહીં રહેતી ને તો એવું ના હોય મોદું પડતું હોય તો શરીર કોઈ લાભ ના કરીને ઉપરાને લઈ લઈને મારી હોમો એડન ઝઘડો કર્યા કે મને દવાખાને તે લઈ લીંબુ પાણી પી લો કે બધું હારું ના થઈ પીવા જાય લેવું આજમો ફાકી લો બધું હારું થઈ જાય પેટમાં એ તો બધું પીવડાય નહીં મળતું ચા પીવડાય તમે તો અત્યારે આયા ચા પીવડાયું એ ફોન માં કીધું મને કીધું ફોન માં કીધું લે. તારાવારી તું આખો દિવસ બોલ કરે કે મોદી પર કરે હોય હું હાનો બોકા પાડ પાડ આ કરે જોકી વારી આજકાલના રોલું લઈને આયા પાછા કે તું બોલ બોલ કરે એટલે છોકરાની કે બહુ ના બોલ બોલ કરવાનું હોય આરતી ઉતારું હોય ખાટલે બેહાડી ની ના પણ તું તો આખો દારો બોલ પણ ચોકન રે જ્યોથી ના હમણાં કહું તો નોતરે ના તાણા જો જો એમ તો હમો તો જવાબ તો આયા લે દવાખાને ગયા મેડમ ને જરીક કોઈ કામ તાકડીએ કૂચે એટલે દવાખાના દવાખાના દવાનું તો ઘર કરી દીધું આખી જિંદગી પણ દવાખાને તો જવું પડે જ પાછું તમે વરી રહેવા દો કે પણ છોકરાની બહુના વખો ફરાય ના કરી એટલે વખો પાડું હું વખો પાડું તાર હું કહેવાય વખો જ કહેવાય આમ તો થતું તું કોક તે તમારી માં હોમુય નતા જોતા તા તાણે મોમ તો કેવું છે દવાખાનો નતો નતારે તો ચેટલી ભગવાનની સગવડ કઈને આશી શકે ખબર છે એટલે સગવડ કરી એટલે અગવડ કરવાની એવું હોય ઘરમાં અત્યારે તો જવું પડે અત્યારે વાટ જોઈ ના બેહી રેવાય દવાખાના કોમ હોય તો વાત કરી હારું જાવ તમે ખેતરમાં જવાનું તો જાવું હોયથી મારે આગળ ભાષણો ઓછું કરો કંટાળ્યું હું તો બધાથી હારું હું બેહવા દે ઘરમાં હાલ તો શેતન થઈને આવ્યો હું વાત કરી અને છોકરાને બહુ ભૈયા હારું રાખવાનું રાખ એટલે હવે ખરાબ રાખીએ કોઈ પણ તું આખો દાડો બાપડી આવીને ઊભી નહીં રે કે બોલવાનું તું ચાલુ કરી દીધું વાત ઓહો બાપડી જોકી બાપડી લાગે તારી બાપડી એ કદી તું આટલું બોલી પણ છોકરાને બહુ કદી તને હરિકૃષ્ણે કદી બોલો છે એની બોલા જીબડી ખેંચી લો કઈ નહીં થાય તો તારી ચાકરી એ નહીં કરે આવ્યો ઓહો જઈને હું કહું દવાખાને જઈને આવ્યો આ દવા બવા લઈને આયા ને દવા બધું હવે કાલે કાલે હું કીધું અને ડાક્ટર ને કરી લો તું બધી પંચાયત તું શું પડે હમાસર તો કોઈ વધારે દુખાવો જ નહીં થયો ને ના ના ખુશખબરી હારી એવું હે તો આખા ગામમાં પેડા વેકવાય ડોશી હું કેવું છે પૈસા ભર્યા પેડાના એ તો મારા લાભા છે કે વાત કરી છે બોલ આખો દાડો હું કીધું ફલા તાની વાત કરી હા તમે દાદા બનવા તું દાદી બનવાની હું વાત છે મારી ડોશી દાદી બની છે હું વાત કરી આખા ગામમાં પેડા વેકવાય ને આમ ડીજે લાબુ છે વરાય બહુ ખુશ ના થશો હું કેવું આપણે ડીજે બીજે લઈ જવાનું હારું કામ છે તાન હારી ખુશખબરી ધ્યાન આપજો અને હાથવી કોમ કરે તું તો કોમ હું કર્યો હા અને ફેર બીજો મહિનો ચાલુ હશે ઓ કશું વાતો નહીં મને હું કહું કોને કોમ ઓછું બતાવવાનું અને હવે બહારનું ખાવાનું ઓછું રાખજો આવા ટાઈમે અને વજન તારું હોતી હોય છોટા હોય તમે ઊભા થઈ જાઓ ડોશી બદામ મેહોણા તો લેતા જો, હા. શું કીધું 1 કિલો જેવી બદામ લઈ ખવરાય એડા થઈને પંચાયતો કરવા બેસી જાઓ બદામ ખવરાવી હા તું પડે ઘરમાં જો જતા ઘરમાં અને કોમ કરો પેપલા વેળા ઓછા કરજો નવી નવાઈના કોમ હવે નહીં કરવાનું બધું તારે કરવાનું તું પડ્યો ને તાર ખબર ના પડે આવા ટાઈમે બધું કોમ કરો ને તાણે હાજુ રે કોમ કરજા ખેતરમાં જજે પાવડો લઈને ખેતરમાં હું તો મેહોણા જઈને બધું લાવવા દઉં આજે નહીં ચો કોમ કરાવવાનું કી હારું. આપણે બે કરશું હું કાજુ ને બદામ ને હું લઈને આવું હો. હા ઓય, એમાં તો કાજુ બદામ ખવડાવવાના આવા ઈ ના ખવડાવ ખવડાવવું પણ પડે. છોકરું તમારી તંદુરસ્ત રહે ને તું
ચૂપ ઓવે. ચૂપ રહો હોયથી અને નેકર. થોડોક સફરજન ગઈ લેતા આવજે. બધું લેતા હા, આવ. તમે અમને કેટલું ખર્ચી જાણે અમારા આ ફરફરાદી. બધું- એટલે. હા, વળી. નેકળો હુવા દો હોયથી. હા તું તો આખો દાડો ઊંઝ ઊંઝ જ કરી એ આજો હાણા હું લાવો કી એ ભાઈ આખો પેલી દાડો આ કંચનનો ફોન આવે હ સારું ભજનમાં જવાનું હતી સારું જો ભજનોમાં. અને કચરા પોતું કરજો ખસી ના કાલે કર્યા તો તમારા દાદા જેવા પોતા એ હા માં તમે આ બધું શું કરો તો એ માને બધા તો જો ઘરનો ભાઈ તો જો એક ખેતર જ્યાં છે ના હું વાડે આ દે અને માતો જઈ ના હોય તો આ તમારા આવા સમય પર આવું કોમ બંધ શું કરો હમણાં આ ખાટલા વાટલાનો પાળ બાય અડી ગયો હતો ખોટું દુખાશે પેટમાં અને વાબી વાપર્યું હું તો જેટલો ખુશ છું વાપર્યું ભાભી હા બે હું તો જેટલો ખુશ છું ત્યાં કહ્યું મારે તો બેબી હશે ને બાબુ હશે તારું હમણાં જાય બેઠ જાય તાર જો કચરો વાળવાનો હતું તો આ નોતી ઘરમાં એ નહીં આખું ગોમ જોવે ને હું કા રવાડે ચડાવો હો આખું ગોમ એટલે ભાભી બોલી હા હું તો કેવું સપનું તારી બેબી આવે તો ફરાક લાવ હમણાં લાખો મારે અને તને શરમ નહીં આવતી દેવા જોડે કચરો નવી નવાઈનું તમાર હા ના નવી નવાઈનું હોતે વળી કચરા કોમ કરશે ને તાણે હારું આવશે ને કે થઈ રહ્યું એવું કશું ના કહેવાય માં પડ્યો ને કે લાખો ઉધો ચલ હે હોજી કશું કહેવાય જેવું નહીં તારા અને તને શરમ નહીં આવતી મેં નતું કીધું માં હું જ કરતી હતી હું નતું કે એટલે આપી દેવાનું ઈ કે એટલે થોડું મોડું કોમ કરો અને આ ચૂલામાં ડેટા બાળો તાણા વળી અરે હો ભાઈ હા નાવા પાણી કર મારા એ હા જેટલા પેપલા વાળા નવી નવાઈ ના હો જાણે તો અમે તો આવા 6 જણી ના જઈ નહીં કેટલી વાર હા મુકાઈ ગયું થઈ ગયું માં થઈ જવા આવ્યું છે ખાંડોલી પીવાનું પર લાવું આ પીપળાનું નાવા માટે કહું બેરી હંભળાતું નહીં આ બહુ બેટા લે તારા આ બધું ચો ઉપાડવાનું આવે કીધું હોય હું ના ઉપાડીને લઈ જોત અને તારા આવું કોમ નહીં કરવાનું હું પથરા લઈ જવાનું હન હું લઈ જાઉં હેડ. માના ના આવું પણ તારા આરામ કરીએ તો માના નાવું છે જ ના હે હું ના છે. મારે નાવો છે ના હે તાર- હું તો કહું તેડી તેડીને ફરો બધા એની પાછળ ને પાછળ ફરવું પડે તને આવું કોમ ના કર. તું એ બાયરી ને ખબર નહીં જોઈ કોઈ પડશે તું તને કોઈ ખબર પડે છે કે નહીં આ છોકરાને બાયરીને ધક્કો મારી તને શરમ આવી અને તમને તું શરમ ઘરમાં આવે હાથ પકડતા કશું નહીં મારતો સોરી બરાબર વારી વાત બરાબર કરી સોરી છે બરાબર ના ના કેમ વાત કરી નવી નવાઈ હું તો કહું આપડા બેટા હાથવી ઘરમાં જતી રહે પણ પકડ અમે દુખાવો પડે જો આ હું તો કહું હોય ફાટી મરતી અલે અન્ય એ મારો બેટો છે. લે આ તો બધા રોઈન નાટકો રોઈન નહીં આપણે કરવું એટલે નાટકો હો આ જો બધાયના. પ્રિન્સ તું રોવાન અલે અન્ય દોડચી હેડ જે લે રોવાન બંધ કરી દે આ લઈ જજે તાર ઘર હાથ છોડો કે હાથ છોડો કે તું તો તાર નહીં પકડી તો મારો તો જીવ બરક ના બળા વાત કરી છે અમારી પર તો એવા જીવ કોઈ નહીં બાળે કોઈ દિવસ વાત કરી તાન તું છોકરાની વહુના ધક્કો મારી કોઈ હું ઓછા મારું ધક્કો માર્યો ને આ રહીને આ તારી કાર મુડી માં તારા તારામાં આવક નહીં આવતો તાન તું લઈ જા ઘરમાં તું મને શરમ બતાય તું પોતાની અલે, છોકરાને ફોન ધક્કો પકડ, માર્યો. બાપીને પકડ. આવી હાલતે આ ડોર ભરવાનું બાપડીને કાંઈ ધક્કો માર્યો તું જે નવી નવાઈ જોતી ના ના ના
આ તારી માને કોક શીખાલ માને કશું કેવું નહીં ના થવાલા મિલ્યા છે ના ઓવા મેલિયા ઘરના કોણ હું આવું કરે? જા, તું હાથ 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 કરી લે. દેવું. ઓવા હું કર દેવું વારી. એટલે તારા બધું કામ કરવાનું તાણી ભાભીની સેવા કરવાની બધું ઈ જ કરશી. તાણી અને છોકરાનું હમણાં હાલ હારા મહિના ચાલે છે તું ચોથ કન ધક્કો મારવાનો અમારે આવો છે. હતા, હારા મહિના. આમ તારા ધક્કો મારવાનો ખબર નહીં પડતી તને? તું મને નથી કોને કે આપણે ડબોચાની હાલે. રાજ એટલે અમે મોનાવાદી કોઈ ના જો, મારા હું અલગ રહે ને મારા બધું એનો અલગ અલ્યા રહે, પણ- એનો અલગ રહે. હાલ અલગ નહીં રહેવાનું તારે બાયરીને ભગવાન માતા કઈ છોકરો અલગ સોરી આલમ પછી સુધા રાજી ખુશી રે કોઈ નહીં, અલગ તો આજે નહીં થાય, કાલે નહીં થાય. તો પોતાનું મૌન આમ કેટલું સાચવે. પણ આ તો ઓવા, મને ઓવા, શીખવાડ્યું જ નહીં. તમારે બે વખતે અમે બહુ દુઃખ વેઠા. છેલ્લા મહિના તોય ઘરમાં પોતાના કચરા ને બધું કરાવતા. તાણે જો જીવ તું ડાયન એ પાડી તો બધું. બીજા ઓને નેનાને પરણાઈ દે. સાંભળ્યું? હા તારે જીના ખોરાક હતા પેલા જૂના ખોરાક ઓવા. હતા તારે દવાઓ કેવો અને આપણે અમે મહિના કિલો જી લાવીએ છે ને પેલા તો ઘેર પેહો આપણે ચીલી પહોંચી જી તમે મારે વગર લપ ના કરશો ને કમરા. તાણે. મારે લે મારા તાર- માટે આવા. અને તારા નાવું હાથે પોણી નહીં લઈ શું કરવા હાથે ના વહુ લાયા છે? શું કરવા? તે વહુ કોઈ બધું હાથે જ કોઈ કર્યો. નહીં કોઈ વહુ આવી છે વહુના પરમાણે ફોન કરે મારા બૈરાને તકલીફ ના પડી જો. પણ હું શું કરું તારી માને સમજાય વાત કરી છે એ મારા માના આશ્રમમાં મેં લે એવું હતું. અલ્યા આશ્રમમાં પછી હું ચોકન જાય વાત કરી ના આશ્રમમાં બેચ્યા તો હું નાક મારા બૈરાને લઈને હારી જતો રહું હું તો. જો હારી બહારી નહીં જવું અને તને કહી દઉં પ્રેમથી લે ભાભીને કોઈ કોમ નહીં કરવાનું. નક દોત બોત બધા પાડી દીધું અમારે. અલ્યા બે ભાઈઓ નહીં લડવાનું ગોડા સાંભળ્યું? માને કશું કહેવાય નહીં આપણી માં હા, ઓવા. આપણી કરે છે એન પરથી. તાર- તારા માં કે બીજા બધા વગર પણ વાત વાત સાચી. છે. અલ્યા એ બોલાય ને ઇંચો બોલી જતી તાઈ માં હાથ પણ ગમે હું આમ તેટલું તો કહેવું. બોલું પણ. ઓ માં, એનો માને એટલું ખાલી કોમનું રખવા બીજું કોઈ બસ. નહીં. પણ આપણે કઈ નાખવાનું મેલ લે કોમ તો પણ આવી હાલતમાં ના કરવાનું હતું. બસ આપણે તઈ નહીં આપણે તઈ તને કઈ નાખશું નાવતીન માં માઈકે મિલે થોડા દાડા. હવ હા હું મેલ્યો ને તમારે બધા ઘરનું કામ માં હું શેતીનું જે કરું. આવે એ હારું હે જે બેબો આવે ખર્ચો પકા દેશે. તમે હોય આવો. તો એમ પાથરા રહે હો. મેલ લે વાત સાચી હે ઓ નકા આ તાર મા પાછી છે તને ખબર હે ને બાપડી હું દોડ ઉપાડે કઈ નથી તો હું તો દોડ મારે ઉપાડે થોડું આમ પેલું કે રખવા કોમનું. બીજું કોઈ બસ બીજું કોઈ નહીં આ પેલાની બધી ડોશો એવી જ છે લે પહેલાની એવું જ હોય. એટલું વાત આવું સાચી લે હેતાર આપણે પેલા ક્ષેત્ર માં જઈએ સારું ઓટો મારતા આવીએ. લે હેત. બધા દુખાય? હા? ના લે દવાખાને જઈએ. હેડજે તું. ના એટલું બધું નહીં દોસ્તો. જઈએ હેડ એવું હતું. પણ તારા હવે મન કહી દેવાનું હવે તો લગાડ તને કોઈ બોલે તો ખાલી મન કહી દેવાનું. એવું હોય તો હું મામાના ઘેર જતી રહું. મમ્મીનું તો કાયમથી પહેલાંથી આવું થઈ ગયું. હું ઈવન કશું કહેતી નહીં. સાચી વાત મારો એનો ભાઈ એવું કહેતો કે ભાભીને પીન પીવન મિલ લે. હા તે મને મૂચી જોઈ હું થોડા દાડા રહી આવું. હવે ચિકન હું તને હેડ મિલવા આવું. તને વધારે તો દુખાતો હેડ જે તો પહેલે તું દવાખાને હેડ પૈ ગઈ તને. નહીં દુખાતું. હા? એ તો મારા પપ્પાને કહે તો હું એ જ હા તે દવા કરું. આજનો દાન રહી જા પછી હવારમાં તો હું મિલવા આવું. આ હવે હુઈ જા નકે એવું હતું. ચડાય હજુ ચડાય માં છોકરાને ચડાય કાળ મુખી ચડાય તું બેઠી બેઠી હું આમ જતી રહે તો આ અમારો આબરૂ હોય કોઈ ગામમાં આબરૂ વગરના નાક વગરના નહીં આમાં હારું લાગે એને તું પિયર મોકલવાની વાત કરે પહેલી વારનું પણ તને તું હોય તો કશું સુખ આલતી નહીં તાન. એનું શું તે આવા ટાઈમે તો કોમ કરવું પડે નકર હોસ્પિટલમાં જતો તો કાબિન બેસે હમણાં કહેશે કે સીઝર કરવાનું અને સીઝરના 50,000 લાખ રૂપિયા થાય કોમ કરશો તો નોર્મલ ડિલિવરી થશે નકર રહેશો ઈ પણ એ નહીં. તો કોમ માપનું કરાવવાનું હોય. કહીએ ને તમને અવડું લાગે પણ હું અવડું નહીં કહેતી બેટા આવા ટાઈમે કોમ કરશે ને તો એનું શરીરે સારું રહેશે ને તો બાળકે સારું રહે અને કર હમણાં હોસ્પિટલમાં જશો એટલે કલો ઓપરેશન કરાવો પણ એવું શું કરવા કરવું પડે કોમ કરશો ને તો રહેશે સારું તાર વળી તમને અવડું લાગે કે માં કોમ કરાવે કોમ કરે માં હારા માટે કે નહીં કોઈ નબળી માં તો નબળી જ લાગે તમને શીખર ઓમ તો જાણે બહુ પંચાયતો કરતા હતી એવી હોશિયારી રાખો કે થોડી અને તમને કહું મિત્રો ઓહો આ તો વિડીયોમાં હું મારી વહુને આવો ત્રાસ કર્યો પણ હકીકતમાં આવો તમે ત્રાસ ના લાલતા. હોય અને કામ કરવું જરૂરી છે આવા ટાઈમે તમે કામ કરો એ વધારે સારું રહે તમારું શરીર સારું રહે એટલે તમારા સાસુ કે કંઈ કામ કરાવતા હોય કે એ કરતા હોય તો એમાં ખોટું ના લગાડાય આવા ટાઈમે ધ્યાન બી રાખો અને કામ પણ કરો જેટલું કામ કરશો એટલી નોર્મલ ડિલિવરી તમારી થઈ શકે છે અને તમારું બાળક બી સ્વસ્થ આવે અને હા બીજી સલાહ લેવી બીનાબેનના પર્સનલમાં કોન્ટેક્ટ કરજો.